પીપી સવાણી અબ્રામા ગુજરાતી માધ્યમ કોમર્સ વિભાગના પ્રિન્સિપાલ સાહેબ વિજયભાઈ કાકલોતર. સર, આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ. મારો તમને પહેલો પ્રશ્ન છે કે ધોરણ 10 પછી કોમર્સ શા માટે લેવું જોઈએ? ધોરણ 10 પછી વિદ્યાર્થીઓ પાસે તો ઘણા બધા વિકલ્પો છે. ધોરણ 10 પછી વિદ્યાર્થીઓ સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, ડિપ્લોમા કે આઈટીઆઈ સિલેક્ટ કરી શકે છે. પણ આપનો પ્રશ્ન છે કે કોમર્સ શા માટે લેવું જોઈએ, તો એને અનુસંધાને હું આપને જણાવું કે આપણે હાલ અત્યારે જે શહેરમાં છીએ, ખાસ કરીને હું સુરતની વાત કરું છું, તો સુરત શહેર હાલ અત્યારે ડાયમંડની અંદર કે ટેક્સટાઇલની અંદર કે રિયલ એસ્ટેટની અંદર કે આઈટી ફિલ્ડમાં એવા ઘણા બધા અન્ય ક્ષેત્રો પણ છે કે જેમાં આજે ટોપ કરી રહ્યું છે. બે મોટા ઉદ્યોગો તો બરાબર આપણી કરોડરજ્જુ છે, ડાયમંડ અને ટેક્સટાઇલ. તો આ ઉદ્યોગોનું શહેર છે. કોમર્સ ઇઝ ઇક્વલ ટુ બિઝનેસ. તો હું ઈચ્છું કે ધોરણ 10 પછી વિદ્યાર્થીએ કોમર્સની કારકિર્દી પસંદ કરી અને પોતાના સપનાઓને સાકાર કરવા જોઈએ. પોતાનો નાનો મોટો વ્યવસાય શરૂ કરીને એ પોતાના વ્યવસાયને એ શહેર લેવલે, રાજ્ય લેવલે કે રાષ્ટ્રીય લેવલના ફલક પર લઈ જાય. આ ઉપરાંત કેટલા બધા વાલીઓ, હું અમારી જ વાત કરું તો પીપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ તો આપ જાણો છો બહુ મોટું ગ્રુપ છે અને અમારી પાસે પણ બહુ મોટા સમૂહમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એમના વાલીઓને પોતાના વ્યવસાયો અને બિઝનેસો છે. તો એવા ઘરના સંતાનો જે કોમર્સ પસંદ કરશે તો એમના વાલીઓને એક પોતાના ઘરના સભ્ય ભણેલ ગણેલ અને કોમર્સ ક્ષેત્રે જે નવું શું કરી શકાય એવા નોલેજવાળા પર્સન જે પોતાના અંગત છે એવા મળશે, જેથી એ પોતાના ફેમિલી બિઝનેસને પણ આગળ લઈ જઈ શકશે. એટલે ફેમિલી બિઝનેસને આગળ લઈ જવા માટે કોમર્સ લેવું જોઈએ. અથવા તો કોઈ વિદ્યાર્થીઓના ડ્રીમ છે કે પોતે કોઈ એવું નાનું સોપાન શરૂ કરવું છે, વ્યવસાય શરૂ કરવા માંગે છે, બિઝનેસમેન બનવા માંગે છે, તો એવા વિદ્યાર્થીએ કોમર્સ લેવું જોઈએ. અને આપ જાણો છો કે સ્ટાર્ટઅપ, જે ભારત સરકાર પણ એના ઉપર અત્યારે બરાબર છે ઘણું બધું ધ્યાન આપી રહી છે, તો એ સ્ટાર્ટઅપ ક્ષેત્રે પણ પોતાનું યોગદાન આપી અને પોતાના જે કંઈ પણ એવા ડ્રીમ્સ છે એમાં સ્ટાર્ટઅપ માટે પણ એને બેકઅપમાં કોમર્સ જરૂરી છે. એટલે હું ઈચ્છું છું કે વિદ્યાર્થીએ ધોરણ 10 પછી કોમર્સ પસંદ કરવું જોઈએ. થેન્ક યુ સાહેબ. બીજો પ્રશ્ન મારો છે, કોમર્સમાં ટોપ કરવા માટે અભ્યાસની કઈ પદ્ધતિ અપનાવવી જોઈએ? હા, ધોરણ 10 પછી વિદ્યાર્થી કોમર્સ લે તો ટોપ કરવા માટેની મેથડમાં તો એટલું જ કહી શકાય કે પરિશ્રમ એ જ પારસમણી છે. કારણ કે તમે વ્યવસ્થિત અને પ્લાનિંગ સાથેની મહેનત કરો તો સફળતા મેળવો છો. હા, પણ વ્યવસ્થિત અને પ્લાનિંગ સાથેની મહેનત તમને હું જરૂરથી કહી શકું કે પીપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલની જેટલી પણ શાળાઓ અને કોમર્સ ડિપાર્ટમેન્ટ ચાલી રહ્યો છે એમાં વર્ષો જૂના નિષ્ણાત શિક્ષકો છે. હા, મને કહેતા ગર્વ થાય છે કે આ એક એવી સંસ્થા છે કે જેમાં વર્ષોથી સંકળાયેલા શિક્ષકો, જૂના શિક્ષકોની ટીમ છે જે કોમર્સ ક્ષેત્રે બહુ વ્યવસ્થિત અને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડે છે. એમાં વિદ્યાર્થીઓએ પોતાના જે કંઈ ડ્રીમ છે, કોઈ આગળ જઈને પોતે અલગ અલગ ક્ષેત્રોની અંદર જવું છે. દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી છે, એમને પોતાનો બિઝનેસ નથી કરવો કે બિઝનેસમેન નથી બનવું, પણ એમને કોઈ સારી જોબ કરવી છે, તો હું એટલું જરૂર કહી શકું કે એ આઈટી ફિલ્ડમાં જઈ શકે. અત્યારે એનો પણ બહુ સારો ક્રેઝ છે અને એમાં પણ એ પોતે સારા આઈટી ટેકનોક્રેટ બની શકે છે. સાથે સાથે જે અહીં શિક્ષણ આપવામાં આવે છે એમાં ટોપ કરવાની વાત છે ત્યાં સુધી જે કોર્સ છે એને વ્યવસ્થિત રીતે પરિપૂર્ણ કરી અને બોર્ડની જે કંઈ પણ નોર્મ્સ કે બોર્ડની જે મેથડો છે એ મુજબની બધી અલગ અલગ તૈયારીઓ કરાવવામાં આવે. પરીક્ષાઓ તો આજના સમયમાં બધી જ શાળાઓ લેતી હોય છે, પણ અહીં જે પ્રી બોર્ડ એક્ઝામોના પ્લાનિંગ થાય છે, સાથે સાથે એમનું મૂલ્યાંકન થાય છે અને વિદ્યાર્થીઓને કયા વિષયની અંદર નબળાઈ છે એ વિષયોની અંદર યોગ્ય માર્ગદર્શન આપવા માટેની આખી કોમર્સની કાઉન્સેલિંગ ટીમ છે આપણી. અને એમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ રૂબરૂ આવે છે અને સાથે બેસે છે, એની સાથે ડિસ્કસ કરે છે અને પોતાને જે મૂંઝવતા પ્રશ્નો હોય એ પૂછી અને મૂંઝવણ દૂર કરે છે. એટલે એક મેથડ છે પીપી સવાણી ગ્રુપ પાસે કોમર્સની પણ, કે જેમાં વિદ્યાર્થીઓને આપણે સહકાર આપી, સપોર્ટ કરી અને એ આગળ લઈ જઈ શકીએ. બાકી તો
એવું ન કહી શકીએ આપણે કે ભાઈ વિદ્યાર્થી કોઈ પણ સરળતાથી પણ પાસ કરી શકે. દરેક ક્ષેત્રની અંદર મહેનત છે. એટલે મેં કીધું એમ પરિશ્રમ એ જ પારસમણી છે. એને પરિશ્રમ કરવો જ જોઈએ કે જેથી કરીને અલગ અલગ વિષયો જે કોમર્સના છે એમાં એ સારી રીતે સમજી શકે, એનો અભ્યાસ ઉતારી શકે અને એને આગળ ભવિષ્યની અંદર એની એપ્લાય કરી શકે. આ તબક્કે હું જણાવી દઉં તમને કે કોમર્સની અંદર ખાસ કરીને નામાના મૂળ તત્વો જેને એકાઉન્ટન્સી કહીએ છીએ એ એકાઉન્ટને લગતું નોલેજ પૂરું પાડે છે. એમાં વિદ્યાર્થી પોતે અભ્યાસ કરી અને સીએ બની શકે. તો અત્યારના સમયમાં સીએ એટલે માત્ર હિસાબ કિતાબ ચેક કરી અને પોતે સીએનું સર્ટિફિકેટ આપનારા સીએ નથી રહ્યા. આજના સમયના જે ચાર્ટર્ડ છે એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો મોટા મોટા બિઝનેસમેનોને બિઝનેસની એડવાઇઝો પણ આપે છે કે એમની પાસે જે મોટું ફંડિંગ છે એને કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરી શકાય કે જેમાંથી એને ખૂબ સારું એવું વળતર મળી શકે. તો એ કામ પણ સીએ કરે છે. એ સીએ ક્યારે કરી શકશે? પોતે કોમર્સ લઈ કોમર્સના બધા વિષયોને બરાબર પચાવી અને જ્યારે એ બિઝનેસમેનોને કે રોકાણકારો જે છે એને વ્યવસ્થિત માર્ગદર્શન પૂરું પાડશે ત્યારે એ પોતે એક સફળ સીએ કહેવાશે. આજનો સીએના સમયની પણ ડેફિનેશન બદલાઈ ગઈ છે. આજના સમયમાં જે સીએ છે એ માત્ર હિસાબ કિતાબો ચેક કરનારા સીએ નથી રહ્યા, બરાબર? એ પોતે પણ હવે હિસાબ કિતાબો જુએ છે, ઉપરાંત પણ મેં કીધું એમ એ એડવાઇસ પણ કરે છે બિઝનેસની અંદર. તો કોમર્સ ક્ષેત્રે અકાઉન્ટન્સી દ્વારા કામ કરી શકાય. સ્ટેટિસ્ટિક્સ એટલે આંકડાશાસ્ત્રનો વિષય છે. ઇકોનોમિક્સ કે જેના ઉપર આ દેશનું અર્થતંત્ર ચાલી રહ્યું છે, જે આખી ઇકોનોમી છે એ અર્થશાસ્ત્ર એટલે ઇકોનોમિક્સ બહુ મહત્વનો વિષય છે. ઉપરાંત બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એટલે બીએ, જેને વાણિજ્ય વ્યવસ્થા કહીએ છીએ, તો એ જ તે બીએનો વિષય કે જેના દ્વારા વિદ્યાર્થી કોમર્સના બિઝનેસને લગતા, ધંધાકીય લગતા જે કંઈ પણ રૂલ્સ રેગ્યુલેશન્સો અને પાયામાંથી એનું જ્ઞાન મેળવે છે. એક સુશિક્ષિત બિઝનેસમેન એ સમાજને સારા નીતિમત્તાના મૂલ્યોને ધ્યાનમાં રાખી અને સારી સેવાઓ પ્રોવાઈડ કરી શકશે, સારી ચીજ વસ્તુઓ પ્રોવાઈડ કરી શકશે, એક સારા સમાજનું નિર્માણ પણ થશે. એટલે હું આગ્રહી છું કે વિદ્યાર્થીએ કોમર્સ પસંદ કરવું જોઈએ. અને સાથે સાથે તમે જે મને કીધું કે ટોપ પર જવા માટેની આ મેથડો બધી, તો આ બધા જ વિષયોને પારંગત રીતે અનુભવી અને સમજવામાં આવે અને એની અંદર એને જેમાં જેમાં રસ છે એના ઉપર એ વિશેષ કામગીરી કરશે તો જરૂરથી એ ટોપ જઈ શકે. સર, તમારો આ જવાબ સાંભળીને મને આનંદ થયો, એમ વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રોને પણ આનંદ થયો હશે. સર, વિદ્યાર્થી મિત્રો અને વાલી વતી હું તમને એક પ્રશ્ન પૂછવા માંગીશ. શું કોમર્સ લાઈન માત્ર બિઝનેસ માટે જ સીમિત છે કે અન્ય ફિલ્ડ્સ માટે પણ યોગ્ય છે? હા, બિઝનેસ માટે તો છે, પણ અન્ય ફિલ્ડો માટે પણ કોમર્સ ક્ષેત્ર છે જ. હા, સાથે સાથે હું એમ કહી શકું કે કોઈ ફિલ્ડને આપણે નકારતા નથી. સાયન્સ ફિલ્ડની અંદર જવાવાળા વિદ્યાર્થીઓની પણ સંખ્યા છે સારી એવી, અને એ સાયન્સમાં પણ જતા હોય છે. પણ મારે એટલું દરેક વાલીઓ અને વિદ્યાર્થીઓને તમારા માધ્યમથી કહેવું છે કે તમારા બાળકોને તમે જ્યારે ફિલ્ડ પસંદ કરાવો છો ત્યારે એમની ક્ષમતા માપવી ખૂબ જરૂરી છે. એ રિયલી જે ફિલ્ડમાં તમે મૂકો છો એને લાયક ખરેખર એ છે ખરા? કેટલીક વખત વાલી પોતાના ડ્રીમ્સ જે ફિલફુલ નથી કરી શક્યા એ પોતાના સંતાનોમાં એ ડ્રીમ્સને ફિલફુલ કરાવવા માટે એના ઉપર કેટલીક વખત પ્રેશરાઇઝ કરતા હોય છે કે તારે આ જ વસ્તુ કે આ જ લેવાનું છે, જે બાળકને પોતાને એમાં ખરેખર રસ રુચિ હોતી નથી. તો કેટલીક વખત બાળકનો અભિગમ પણ જોવો જોઈએ, એની પોતાની પસંદ નાપસંદ વિશે પણ વાલીએ જાણવું જોઈએ. માત્ર દેખાદેખી કરવાથી કે કોઈના જોવાથી પોતાના બાળકોને ન મૂકવા જોઈએ કે ભાઈ એમણે સાયન્સ લીધું છે તો મારા બાળકને પણ સાયન્સ લેવડાવવું, એમણે કોમર્સ લીધું મારા બાળકને પણ કોમર્સ લેવડાવવું, એમ નહીં. તમારા બાળકની ક્ષમતા શું છે એ તમે જુઓ, જાણો અને જાણ્યા પછી તમે એમને બરાબર છે એમાં મૂકો. તો બની શકે કે માત્ર બિઝનેસ માટે જ કોમર્સ નથી, એમનામાં જેટલી પણ આવડત ભરી પડી છે બાળકમાં એ બહાર આવશે. કારણ કે જે વિદ્યાર્થીને કોમર્સ લેવું છે પણ એમના વાલી અન્ય બધી બાબતોને જોઈ અને કદાચ એમને અન્ય સ્ટ્રીમમાં ધકેલી દેશે તો એનામાં રહેલી કોમર્સની પારંગતતા ક્યારેય બહાર નહીં આવે. એટલે ખરેખર બિઝનેસ માટે જ કોમર્સ નથી, ઘણી બધી લાઈનો માટે કોમર્સ છે. તેમાં બાળક પોતે, મેં હમણાં જ કીધું એમ કે સીએ કરી અને પોતે એક સારા પ્રોફેશનલ બની શકે છે. વર્તમાન સમયની અંદર એમ જોવા જઈએ તો LLB અને LLM કરી અને કાયદાના નિષ્ણાંત પણ બની શકે છે.
આ ઉપરાંત MSW કે MLW જેવા સોશિયલ વેલફેરના ઘણા બધા એવા કોર્સિસો ચાલે છે, એ પણ કરી અને પોતાની કામગીરી કરી શકતા હોય છે. IT ફિલ્ડ ખૂબ સારું ચાલે છે. IT ફિલ્ડની અંદર પણ બાળક કોમર્સ જોઈન્ટ કરી અને નજીવા ખર્ચની અંદર પોતે BCA કરી, MCA અથવા તો MSc IT કરી અને IT ક્ષેત્રની અંદર પણ એ સફળતા મેળવી શકે. હા, આ ક્ષેત્રે હું એટલું કહી શકું કે એક સમય હતો કે સુરતની અંદર BCA, MCA કરવા કે MSc IT કે IT ફિલ્ડની કેટલીક ડિગ્રીઓ મેળવવા માટે વાલીઓએ કે બાળકોએ મતલબમાં દૂર સુધી નજર કરવી પડતી હતી. પોતાના બાળકોને વાલીઓએ દૂર મોકલવા પડતા હતા. પરંતુ આજે તો સુરત જ હબ છે. સુરતની અંદર પણ આપ જાણો છો કે ઘણી બધી IT ક્ષેત્રની કંપનીઓ છે, IT ક્ષેત્રના અભ્યાસ કરાવતી કોલેજો છે, જે સફળતાપૂર્વક અભ્યાસ પૂર્ણ કરાવે છે. અહીં ઘર આંગણે સારી એવી જોબની ઓપોર્ચ્યુનિટી છે, તો સારી જોબ પણ મેળવી શકાય છે. અને એમાંથી જ કોઈ વિદ્યાર્થી કદાચ એવો સાહસિક બને તો એ પોતે IT ફિલ્ડની પોતાની કંપની પણ સ્થાપી શકે. શરૂઆત તો કર્મચારી તરીકે કરી હોય કદાચ, પણ ભવિષ્યમાં એ પોતાની IT ફિલ્ડની કંપની પણ સ્થાપી શકે. એટલે કોમર્સ ક્ષેત્ર તો બહુ બહોળું છે. બહુ ઘણી બધી લાઈનો આની અંદર છે કે જેમાં વિદ્યાર્થી પોતે આ ઉપરાંત પણ આર્કિટેક્ચર કે અમુક એવા ડિપાર્ટમેન્ટો જે કોમર્સ રિલેટેડ છે, આર્કિટેક્ચરની અમુક લાઈનો છે સાયન્સ રિલેટેડ, પરંતુ એમાં પણ કેટલીક એવી લાઈનો છે કે જેમાં કોમર્સ રિલેટેડ કામ કરી શકાતું હોય છે. તો એમાં પણ એ પોતે જઈ શકે. જેનું ડ્રોઈંગ ખૂબ સારું છે એવા વિદ્યાર્થીઓ પણ એવી બધી લાઈનો પસંદ કરી અને પોતાની કારકિર્દી ઘડી શકે. એટલે કોમર્સ માત્ર બિઝનેસ માટે નથી એવું ન કહી શકાય. કોમર્સ ઘણી બધી લાઈનો માટે કામ કરે છે અને છે. શા માટે પીપી સવાણી અબ્રામાનું કોમર્સ બેસ્ટ છે? હા, હવે પીપી સવાણી ગ્રુપની બધી જ શાળાઓમાં અભ્યાસ ખૂબ સારો ચાલે છે, એનો સમાજ સાક્ષી છે. પીપી સવાણી ગ્રુપે સમાજને, આજે વર્ષોથી ચાલતું આ ગ્રુપ સમાજને ખૂબ સારા શિક્ષિતો પ્રદાન કર્યા છે, સારા નાગરિકો પ્રદાન કર્યા છે. અને હું કહેતા ગર્વ અનુભવું છું કે પીપી સવાણી ગ્રુપ સોશિયલ એક્ટિવિટીની અંદર પણ સૌથી અવ્વલ છે. તો આ સાથે સાથે અહીંનો જે સ્ટાફ છે એ વિનમ્ર છે. અહીં જે શિક્ષકો, મેં અગાઉ પણ તમને કીધું કે વર્ષો જૂના શિક્ષકો જો કોઈ સંસ્થામાં હોય તો એ પીપી સવાણીમાં છે. સેલ્ફ ફાઇનાન્સ ચાલતી શાળાઓ હોય અને તેની અંદર ખાનગી શાળાઓની અંદર શિક્ષકો જનરલી બદલ્યા કરતા હોય છે. પણ હું દાવા સાથે કહું છું કે તમે તપાસ કરી લો અમારી બ્રાન્ચોનો, બરાબર છે, કે જેમાં વર્ષોથી જોડાયેલો સ્ટાફ છે. અને આ વર્ષોથી જોડાયેલો સ્ટાફ એક જ જગ્યાએ સ્વતંત્રપણે કામ કરે છે કે જેથી એને પોતાના વિષયની પારંગતતા છે. એ પોતાના વિષયના પારંગત છે. વર્ષોથી બોર્ડના પેપરો તપાસવા માટે જાય છે. બોર્ડની અંદર કઈ રીતે પ્રશ્ન લખાય, કઈ રીતે એનું મૂલ્યાંકન થાય, એનું પણ વર્ગખંડની અંદર સતત માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. વખતો વખત વાલીઓ સાથેની રૂબરૂ મુલાકાતો, PTMO, આની અંદર પણ શિક્ષકો અમારા વિદ્યાર્થી અને વાલી સાથે બેસી અને ચર્ચાઓ કરે છે. એનામાં રહેલી જે કંઈક ખામીઓ છે એને દર્શાવી અને દૂર કઈ રીતે કરી શકાય એમાં સહભાગી બને છે. રૂબરૂ મુલાકાતો થાય છે, વાલીઓની સાથે શિક્ષકો રૂબરૂ ચર્ચાઓ કરતા હોય છે અને બાળકોમાં રહેલી જે કંઈ પણ ક્ષમતાઓને બહાર કેમ લાવી શકીએ એના માટે સતત મનોમંથન થાય છે પીપી સવાણીમાં. એના કારણે અને કેટલાક એવા પ્રોજેક્ટો છે કોમર્સ રિલેટેડ, ઘણા બધા એવા પ્રોજેક્ટ છે જે આપ કદાચ જાણ્યા હશે કે અમે ઇન્ડસ્ટ્રીયલ વિઝિટો કરાવીએ છીએ, ઉદ્યોગોની મુલાકાતો કરાવીએ છીએ, કેટલીક સહકારી મંડળીઓના પ્રોજેક્ટો વિદ્યાર્થીઓ બનાવે છે. આ ઉપરાંત બેન્કિંગને લગતા ઘણા બધા કોમર્સી બેન્કિંગનું કામ છે, તો એમાં પણ બેન્કિંગને લગતા પણ શ્રેષ્ઠ પ્રોજેક્ટ કરાવતી શાળા પીપી સવાણી અબ્રામા છે. અને એના કારણે હું કહી શકું કે કોમર્સ ક્ષેત્રે પીપી સવાણી અબ્રામા બેસ્ટ છે.